હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. તો આગામી 12 જૂન બાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. છેલ્લા 24 કલાક દરમિયાન 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ અને અમદાવાદ રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા છે, જ્યારે સુરેન્દ્રનગરમાં 41.5 અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, કેરળમ, માહે, ઉપ હિમાલયી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ, ગોવા, લક્ષદ્વીપ, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને कराईकलમાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 8 से लेकर 14 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है। इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएँ हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट्स है, वलसाड, डांग, दामन, दादरा, नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा। गुजरात का जो बारिश का स्थिति हल्का से मध्यम बरसात रहेगा। फिर 5 डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा, मतलब ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। ये तो दक्षिण में था, अभी उत्तर की तरफ भी बारिश होने का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में अगले 4 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान है। 12 से लेकर 14 जून तक हल्का से मध्यम बरसात संभावना रहेगा।